નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, છેલ્લા લેક્ચરમાં આપણે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મની આદેશની રીત શીખી ગયા. એ રીતમાં આપણે એના દરેકના જે ટોપિક છે, જે મુદ્દાઓ છે એ આપણે લખાવેલા હતા કે ભાઈ સમીકરણ તમારે કઈ રીતે ઉકેલવું એ આપણે લખાવેલું હતું લાસ્ટમાં. હવે એના પછી એક બીજી રીત અહીંયા આવે છે, લોપની રીત. તો લોપની રીતે તમને કોઈ પણ સમીકરણ યુગ્મ આપેલું હોય તો પછી તમારે એને કઈ રીતે ઉકેલવું એના માટેની આખી જે રીત છે એ અહીંયા જે આપણે શીખીશું. તો સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલાં આપણે એક એક્ઝામ્પલ લઈએ અને એક્ઝામ્પલ ઉપરથી અહીં આપણે સાઈડમાં એના મુદ્દા બનાવીશું કે ભાઈ આ જે રીત છે એનો ઉપયોગ કેવી રીતે થાય. તો એક એક્ઝામ્પલ લખીશું અહીંયા. લોપની રીત છે આ. તો એક અહીંયા એક્ઝામ્પલ લઈશું. અહીંયા હું રકમ લખું છું 2x plus y is equal to 4. અહીંયા આપણે એક રકમ લીધેલી છે, એક સમીકરણ મેં સમજી લો કે લીધું છે અહીંયા 2x plus y is equal to 4 અને x plus 3y is equal to 7. ધારો કે 2x plus y is equal to 4 અને x plus 3y is equal to 7 નો ઉકેલ લોપની રીતે મેળવો. અહીંયા આપણી પાસે આવો એક એક્ઝામ્પલ છે ધારો કે, અને અહીંયા જે સમીકરણ યુગ્મ છે એનો આપણે લોપની રીતે ઉકેલ મેળવવો છે. તો પહેલું સ્ટેપ એવું આવશે આની અંદર, આનો જે આપણા મુદ્દા છે એ લખવા હોય અહીંયા સાઈડમાં. અહીંયા લખીએ આપણે લોપની રીત. આમાં પહેલો મુદ્દો એવો છે અહીંયા કે તમને જે સમીકરણ આપેલા હોય એમાં x ને y વાળા જેટલા x ને y ચલ વાળા જેટલા પણ પદો છે એને સમીકરણની ડાબી બાજુ રાખવાના હોય અને બાકીનું જે અચળ પદ છે એને સમીકરણની જે સમીકરણ છે એમાં જે બરાબરનું ચિહ્ન છે એની જમણી બાજુ તમારે લઈ જવાના હોય. તો પહેલો મુદ્દો આપણે એવું લખીએ અહીંયા x અને y ચલ વાળા પદોને x અને y ચલવાળા પદોને બરાબરની ડાબી બાજુ તથા અચળ પદને બરાબરની જમણી બાજુ. મૂકો. તો તમે જોઈએ અહીંયા આપણી પાસે જે બંને સમીકરણો છે એમાં x અને y ચલ વાળા પદો ડાબી બાજુએ છે અને અચળ પદ જમણી બાજુએ છે. અહીંયા પણ એવું છે, ટૂંકમાં તમને રેડીમેડ આપેલું છે, અહીં તમારે આવી કોઈ પ્રોસેસ કરવાની નથી. પછી અહીંયા આપણે જે સમીકરણ આપેલા છે એ લખીએ કે અહીં x plus y is equal to 4. અહીં આપણને જે સમીકરણ આપેલું છે એને આપણે સમીકરણ નંબર 1 આપીશું. અહીંયા સમીકરણ નંબર 1 અહીંયા ઇક્વેશન નંબર 1 છે. તથા અહીં જે બીજું સમીકરણ છે x plus 3y is equal to 7 એને સમીકરણ નંબર 2 આપીશું. આપેલ છે. આ રીતે સમીકરણના નંબર અપાઈ જાય પછી તમે નક્કી કરો. અહીંયા આ સમીકરણમાં તમારે નક્કી કરવાનું છે કે તમારે ચલ x નો લોપ કરવો છે કે પછી ચલ y નો લોપ કરવો છે. જો તમારે x નો લોપ કરવો હોય
x વાળું x ચલ વાળું જે પદ છે એનો તમારે જો લોપ કરવાનો હોય તો બંનેના સહગુણકો અહીંયા સમાન હોવા જોઈએ. અહીંયા જો 2x છે તો અહીંયા પણ 2x હોવું જ જોઈએ. સમજી લો કે તમારે y ચલ વાળું જે પદ છે એનો તમારે લોપ કરવો છે તો અહીંયા જો 3y છે તો અહીંયા પણ 3y હોવા જ જોઈએ. તો એવું કરવા માટે અહીં આપણે એક કામ કરીએ. તમે જુઓ અહીંયા સમીકરણ 1 ની અંદર અહીંયા 2x છે, અહીંયા મારે 2x લાવવા છે તો સમીકરણ નંબર 2 ને 2 વડે તમારે ગુણવા પડશે. તો અહીંયા લખીશું સમીકરણ 2 ને 2 વડે ગુણતા. તો આ જે સમીકરણ 2 છે એને આપણે આખા સમીકરણને 2 વડે ગુણવા છે. તમે ગુણો અહીંયા 2x થઈ ગયા, અહીંયા 3 દૂ 6y થઈ ગયા અને હવે તમે 2 વડે ગુણશો એટલે અહીંયા 14 થઈ ગયા. તો તમને એક નવું સમીકરણ મળશે. અહીંયા 2x વત્તા અહીંયા 3 દૂ 6y અને ઇઝ ઇક્વલ ટુ અહીંયા આને પણ તમારે 2 વડે ગુણવા પડશે તો 7 દૂ 14. આ જે છે એટલે સમીકરણ નંબર 3 આપીશું. તો આ રીતે અહીં આપણને આ સમીકરણ જો સમીકરણ નંબર 1 અને સમીકરણ નંબર 3 એનો અહીં આપણે ઉકેલ લેવો છે. અહીંયા 2x છે તો અહીંયા પણ 2x છે તો સમીકરણ 1 અને 2 ની બાદબાકી કરતા અથવા સમીકરણ નંબર 1 અને સમીકરણ નંબર 3 ને લોપની રીતે ઉકેલતા ટૂંકમાં તમે સરવાળો કે બાદબાકી કરી શકો. લોપની અંદર જો કોઈ ચિહ્ન બદલ્યા વગર ડાયરેક્ટ લોપ થઈ જતો હોય તો પછી તમારે ચિહ્ન બદલવાની જરૂર પડતી નથી. બરાબર, અહીંયા જોઈએ. હવે સમીકરણ નંબર 1 પહેલા તમારે લખવાનું રહેશે 2x y અહીંયા લખીશું ઇઝ ઇક્વલ ટુ 4 છે. સમીકરણ નંબર 1 લખાઈ ગયું. હવે સમીકરણ નંબર 3 ને આપણે લખવું છે તો અહીંયા તમે જે લાવ્યા છો એ 2x 6y ઇઝ ઇક્વલ ટુ 40. તમે જો અહીંયા ડાયરેક્ટ જો તમે આનો સરવાળો કરશો બંને સમીકરણનો તો આમાંથી કોઈ વસ્તુ ઉડશે નહીં. પણ આપણે એક કામ કરીએ, સમીકરણ 1 માંથી સમીકરણ 3 ને માઈનસ કરવું છે એટલે દરેકના અહીંયા ચિહ્નો બદલાઈ જશે. અહીંયા આપણે ચિહ્નો બદલી નાખીએ. અહીંયા આગળ પ્લસ છે એનું અહીંયા માઈનસ, પ્લસ નું માઈનસ, અહીંયા પણ પ્લસ છે એનું શું થઈ ગયું માઈનસ થઈ ગયું. હવે 2x અને માઈનસ 2x એનો અહીંયા લોપ થઈ ગયો. પ્લસ y અને માઈનસ 6y માઈનસ 5y ઇઝ ઇક્વલ ટુ અહીંયા 4 અને માઈનસ 14 એક સંખ્યા પ્લસ છે એક માઈનસ છે તો મોટી સંખ્યામાંથી નાની સંખ્યા તમારે માઈનસ કરવી પડે. 14 માંથી 4 ગયા એટલે 10 અને મોટી સંખ્યાના આગળ માઈનસ છે તો જવાબની આગળ પણ કયું ચિહ્ન લાગશે માઈનસ લાગશે. બંને બાજુથી માઈનસ માઈનસ કેન્સલ થઈ ગયા. બંને બાજુથી આપણે માઈનસ ને કેન્સલ કરી નાખ્યા તો કેટલા વધ્યા અહીંયા therefore 5y બરાબર 10. અહીંયા આ જે y નો સહગુણક 5 છે એને મારે દૂર કરવો છે. ક્યાં જશે નીચે છેદમાં આવશે અહીંયા તો therefore y is equal to 10/5 અહીંયા છેદ ઉડી જશે 5 દુ 10 તો y is equal to કેટલા આવે 2 આવે. અહીંયા આપણને કોઈ પણ એક ચલની કિંમત મળી ગઈ. અહીંયા આ y બરાબર 2 ની કિંમતને તમે કોઈ પણ સમીકરણમાં મૂકી શકો. આમાંથી y બરાબર 2 ની કિંમતને સમીકરણ 1 માં પણ તમે મૂકી શકો, સમીકરણ 2 માં પણ મૂકી શકો, સમીકરણ નંબર 3 માં પણ મૂકી શકો. તો y બરાબર 2 ની કિંમતને સમીકરણ 1 માં મૂકતા y બરાબર 2 ની કિંમતને સમીકરણ 1 માં મૂકતા. હવે અહીંયા આપણે એક ચલની કિંમત લાવ્યા છીએ. અહીંયા આપણે એનો મુદ્દો લખવો છે. સમજી લો કે તમને આ પ્રમાણેનું સ્ટેપ આપી દીધું હોય તો પછી તમારે શું કરવાનું તો પછી તમારે અહીંયા નક્કી કરવું પડે છે. અહીંયા ફરીથી આપણે આખી પ્રોસેસ જોઈએ કે સમીકરણ તમને જે બંને સમીકરણ આપેલા છે એમાંથી તમારે કયા ચલનો લોપ કરવો છે.
તો જે તમારે જે ચલનો લોપ કરવો હોય એના સહગુણકો સમાન કરવા માટે તમારે બહારથી કોઈ નિશ્ચિત અચળાંક વડે એ સમીકરણને ગુણવું પડશે. તો અહીં આપણે લખીશું સમીકરણ યુગ્મમાં જે ચલનો લોપ કરવાનો હોય તેના સહગુણકો સમાન કરવા માટે સમાન બનાવવા માટે બહારથી કોઈ નિશ્ચિત અચળાંક લાવીને આખા સમીકરણને તમારે ગુણવું પડે. તો બનાવવા માટે કોઈ નિશ્ચિત શૂન્યેતર અચળાંક, શૂન્યેતર શબ્દ અહીં આપણે લખ્યો છે 0 સિવાયનો કોઈ પણ અચળાંક, એમ કોઈ નિશ્ચિત શૂન્યેતર અચળાંક વડે ગુણ. તો અહીંયા આપણે ગુણેલું હતું આપણે માટે સમીકરણ 2 ને આપણે કેટલા વડે ગુણેલું હતું? અહીંયા 2 વડે ગુણેલું હતું. એ પ્રમાણે તમે ગમે તે સમીકરણને અહીંયા ગુણી શકો. તમારે કોનો લોપ કરવો છે એ તમારે નક્કી કરવાનું છે. x નો તમારે લોપ કરવો છે કે પછી y નો, એ પ્રમાણે આપણે કરેલું છે. પછી સમીકરણ 1 અને સમીકરણ નંબર 3 આપણે જે લાવ્યા છે એની આપણે શું કરી? બાદબાકી કરી. અહીંયા પણ તમે લખી શકો છો. આના પછી ત્રીજા નંબરનો મુદ્દો છે. આના પછીનો ત્રીજા નંબરનો મુદ્દો એવો છે કે તમે અહીંયા જે સમીકરણ હવે તમે જે નવું સમીકરણ લાવ્યા છો એ તમારા નવા બંને જે સમીકરણો છે એનો સરવાળો કે બાદબાકી કરો. નવા આવેલા સમીકરણોનો સરવાળો કે બાદબાકી કરો અને એનાથી તમને કોઈ પણ એક ચલની કિંમત મળશે. સરવાળો કે બાદબાકી કરવાથી કોઈ પણ અહીંયા આપણને એક ચલની કિંમત મળશે. નીચે લખીશું આમ કરવાથી સરવાળો કે બાદબાકી તમે જ્યારે કરશો તો તમે જુઓ જે સમીકરણનો લોપ કર્યો હશે, સમીકરણમાં જે ચલનો લોપ કર્યો હશે એ સિવાયનું જે ચલ છે એની તમને કિંમત મળશે. અહીં તમે જો x નો લોપ કરશો તો y ની કિંમત મળશે, y નો લોપ કરશો તો x ની કિંમત મળશે. તો આમ કરવાથી જો ચલ x નો લોપ કરેલો હોય, ચલ x નો લોપ કરેલો હોય તો y ની કિંમત મળે અને ચલ y નો લોપ કરેલો હોય તો x ની કિંમત મળે. એક કિંમત તમને મળી જશે અહીંયા આપણે જે મેળવેલી છે એ પ્રમાણે. પછી આ જે કિંમત છે એને તમે કોઈ પણ સમીકરણ મૂકી શકો. તમારા જે બંને સમીકરણો હતા એમાં તમે કોઈ પણ સમીકરણ મૂકો એટલે તમને બીજો ચલ મળી જાય. તો છેલ્લો આનો મુદ્દો છે 5 નંબરનો. આ એક ચલની કિંમત કોઈ પણ સમીકરણમાં મૂકતા બીજા ચલની કિંમત મળી જાય. તો આ પ્રમાણે આ જે 5 મુદ્દાઓ છે એ અહીં આપણે ધ્યાનમાં રાખવા પડશે કે બીજી લોપની રીત છે એ આ 5 મુદ્દાઓ છે એને તમારે અનુસરો એટલે તમારે લોપની રીતે સમીકરણનો ઉકેલ મળી જાય. અહીં આપણે જોઈએ y બરાબર 2 ની કિંમતને સમીકરણ નંબર અહીંયા 1 માં આપણે મૂકવું છે. તો સમીકરણ નંબર 1 લખીશું અહીંયા કે 2x y 2x
પ્લસ વાય ઇઝ ઇક્વલ ટુ 4. આની અંદર જ્યાં y છે ત્યાં આગળ આપણે અહીંયા 2 મૂકી દઈશું. therefore અહીંયા 2x પ્લસ આની કિંમત 2 ઇઝ ઇક્વલ ટુ 4 છે. પ્લસ 2 ને બરાબર ની આ બાજુ લઈ જાઓ, માઈનસ થઈ ગયા. therefore 2x ઇઝ ઇક્વલ ટુ 4 પ્લસ 2 આ બાજુ ગયા, કેવા થઈ ગયા? માઈનસ. therefore 2x is equal to 2. therefore x is equal to, અહીંયા x નો સહગુણક 2 છે, દૂર કરો તો ક્યાં જશે? નીચે છેદમાં આવશે, આની નીચે. અહીંયા 2 તો હતા જ, અને અહીંથી સહગુણક નીચે આવશે આની અંદર. અહીં છેદ ઉડશે, 2 એકા 2. તો therefore x is equal to કેટલા આવે? 2 આવે. અહીં આપણે સમીકરણ ઉકેલ્યું છે. તો આ સમીકરણનો જે ઉકેલ છે એ કેવું મળશે તમને? x બરાબર 2 અને y બરાબર 2 માં સોરી 1. x બરાબર 1 અને y બરાબર કેટલા મળશે? 2 માં. નીચે આપણે લખી શકીએ આમ સમીકરણનો ઉકેલ xy is equal to 1 2 છે. તો આ પ્રમાણે ગમે તે સમીકરણ યુગ્મ આપેલું હોય એટલે તમે લોપની રીતે આ જે મુદ્દાઓ છે એ પ્રમાણે તમે જે તમારું સમીકરણ છે એને તમે ઉકેલીને x અને y ની કિંમત મેળવી શકો. હવે આના પછી બીજો પણ એક્ઝામ્પલ લઈ ગયા એટલે તમને વધારે ખ્યાલ આવશે. આ જે મુદ્દાઓ છે એ પ્રમાણે આપણે ચાલીશું. તો એક બીજો એક્ઝામ્પલ છે. અહીં આપણે બીજી રકમ લખીશું. એક થોડોક ટફ હોય, થોડોક અઘરો હોય એવો આપણે એક્ઝામ્પલ લઈ જોઈએ. અહીંયા હું રકમ લખું છું. ધારો કે આ ટાઈપની એક રકમ છે, આપણે એને પોઈન્ટમાં લઈએ છીએ, અપૂર્ણાંકમાં. 0.4x અહીંયા પ્લસ 0.3y is equal to 1.7 છે. અને એક બીજી રકમ લખીએ 0.7x 0.2y બરાબર 0.8. અહીંયા આ ટાઈપની અહીંયા બીજી રકમ છે આપણી પાસે 0.7x વત્તા 0.2y બરાબર 0.8. સમીકરણ યુગ્મને લોપની રીતે ઉકેલો. તો તમે જો અહીંયા તમને જે બે સમીકરણો આપેલા છે એ તમે જો અહીંયા અપૂર્ણાંક સ્વરૂપમાં છે. અહીંયા તમે જો 0.4 છે, 0.3 છે, 1.7 છે. અહીંયા પછી પોઈન્ટ આપેલું છે, એને આપણે દૂર કરવું છે. તમે જો અહીંયા આ 0.4 સમીકરણ છે કે અહીં આ જે સમીકરણ છે ને આપણે લખીએ કે 0.4x વત્તા 0.3y બરાબર અહીંયા 1.7 પરથી શું મળશે? અહીંયા આપણને તમે જો આ જે આખું સમીકરણ છે, અહીંયા આપણને જે આખું સમીકરણ આપેલું છે એને આપણે 10 વડે ગુણી નાખીએ. શું કરીએ? તમે જો આને 10 વડે ગુણો તો એથી પોઈન્ટ નીકળી જાય. તમને કદાચ એમ ખબર ના પડે તો અહીંથી આપણે પોઈન્ટને દૂર કરવું છે. તો અહીંયા આપણે આવું લખી શકીએ 4/10x. અહીંથી પોઈન્ટને દૂર કરો એટલે પોઈન્ટ પછી એક અંક છે તો નીચે 10 આવશે. એ જ પ્રમાણે અહીંયા 3/10y અને અહીંયા 17/10. હવે તમે જોઈએ બરાબરની બંને બાજુએ અહીંયા આપણે લસા લેવો છે. 10 10 અને 10 લસા કેટલો આવશે? લસાનો 10 આવશે. પણ બરાબરની બંને બાજુએથી આપણે લસા લીધો છે. આ બાજુએ બરાબરની આ બધી સંખ્યાઓ છે
છેદમાં એનો પણ લસા લીધો, બરાબરની આ બાજુ જે 10 છે એને પણ લસા તરીકે લીધેલો છે. તો બરાબરની બંને બાજુએ જેટલી પણ તમને છેદમાં સંખ્યાઓ આપેલી હોય એ જો તમે દરેકનો લસા લેશો તો એને તમારે છેદમાં લખવો પડશે નહીં. અહીં આપણે ધ્યાન રાખી ખાલી યાદ રાખીશું કે 10 લસા છે. ચલો 10 ને 10 વડે ભાગી નાખો તો 1 આવશે, એના ઉપર 4 સાથે ગુણો એટલે કેટલા થઈ ગયા? 4 થઈ ગયા. ટૂંકમાં 4x જ વધશે અહીંયા. તો therefore આના ઉપરથી અહીંયા આપણે 4x પ્લસ અહીંયા લસા જે 10 છે એને 10 વડે ભાગો તો 1, એ 1 નો ઉપર 3y સાથે ગુણો એટલે કેટલા આવશે? અહીંયા 3y આવશે ઇઝ ઇક્વલ ટુ ફરીથી અહીંયા આ જે લસા 10 છે અને 10 વડે ભાગો તો 1, એ 1 ના 17 સાથે ગુણો એટલે અહીંયા 17. આ જે આવશે એને આપણે સમીકરણ નંબર 1 કહીશું. ટૂંકમાં આ જે તમારી રકમ છે એને આપણે આ સ્વરૂપમાં ફેરવી છે. ચલો એ જ પ્રમાણે અહીંયા જે બીજું સમીકરણ છે એના ઉપરથી પણ આપણે આવું લાવી શકીએ. તેમજ આ જે સમીકરણ છે એ 0.7x વત્તા અહીંયા 0.2y છે અને ઇઝ ઇક્વલ ટુ અહીંયા 0.8 પરથી ચલો આના પરથી પણ આપણે આવું જ કરીએ. અહીંથી પોઈન્ટ કાઢી છેદમાં 10 આવશે. તમને કદાચ જો આ તે ના ફાવે તમને જો ડાયરેક્ટ ફાવતું હોય તો પણ તમે ડાયરેક્ટ પણ કરી શકો. આખા સમીકરણ તમે 10 વડે ગુણો એટલે પોઈન્ટ નીકળી જાય. પણ આપણે આ રીતે કરીએ લસા તરીકે. તો therefore અહીંયા 7/10x અહીંયા 2/10y અને અહીંયા 8/10 થઈ ગયું. અહીંયા પણ આની જેમ આપણે અહીંયા લસા લઈશું એટલે છેદમાં તમારે લસા લખવો પડશે. ને લસા કેટલો આવશે? આનો 10 આવશે. તો અહીંયા ઉપર કેટલા થઈ ગયા? 10 ને તમે 10 વડે ભાગો એટલે 1 અને 7 સાથે ગુણો એટલે 7x. એ પ્રમાણે અહીંયા 2y અને અહીંયા 10 ને 10 વડે ભાગશો એટલે 1, 8 સાથે 1 નો ગુણો એટલે કેટલા થઈ ગયા? 8. આ જે છે એ સમીકરણ નંબર 2 છે. ટૂંકમાં હવે તમને તમારું જે રકમ છે એ મળી. અહીં આપણે હજુ રકમ હવે લાવ્યા જ છીએ. હવે આપણે એક્ઝામ્પલ સ્ટાર્ટ કરવો છે. તો તમારી પાસે આવા બે સમીકરણો છે. તમે એ નક્કી કરી નાખો કે તમારે કોનો લોપ કરવો છે. તમે જો અહીંયા આપણે y નો લોપ કરીએ. અહીંયા 3y છે અને અહીંયા 2y છે. તો અહીંયા સમજો કે તમારે y નો લોપ કરવો હોય તો જે અહીંયા સમીકરણ 2 માં જે y નો જે સહગુણક હોય એ સહગુણક વડે તમારે સમીકરણ 1 ને ગુણવાના રહેશે અને સમીકરણ નંબર 1 ની અંદર y નો જે સહગુણક 3 છે એને તમારે સમીકરણ 2 સાથે ગુણવાના રહેશે. એટલે અહીંયા 6y થઈ જાય, અહીંયા પણ 6y થઈ જશે. તો આપણે કામ કરીએ. સમીકરણ 1 ને કેટલા વડે ગુણીએ? 2 વડે ગુણીએ અને સમીકરણ નંબર 2 ને કેટલા વડે ગુણીએ? ઓલ્ટરનેટિવ આનો જે સહગુણક હોય એ 3 વડે ગુણીશું એટલે y કેવો થઈ જશે? સરખો થશે. તો અહીંયા લખીશું સમીકરણ 1 ને 3 છે એને આપણે આ 2 વડે ગુણીશું અને સમીકરણ નંબર 2 ને આ જે 3 વડે ગુણીશું. તો સમીકરણ 1 ને 2 વડે અને સમીકરણ 2 ને 3 વડે ગુણતા. તો અહીં આપણે ગુણીએ. અને તમે 2 વડે ગુણી નાખવાનું. તો અહીંયા 4 દુ 8x પ્લસ અહીંયા 3 દુ 6y ઇઝ ઇક્વલ ટુ અહીંયા 17 દુ 34. આ જે છે અને સમીકરણ નંબર શું આપીશું? આપણે 3 આપીશું. સમીકરણ નંબર 3 અને સમીકરણ જે 2 છે એને આપણે 3 વડે ગુણવા છે. અને ચલો સમીકરણ નંબર 2 એને આપણે અહીંયા તમે 3 વડે ગુણી નાખવાને. તો 7 તરી 21x પ્લસ અહીંયા 3 દુ 6y બરાબર અહીંયા 8 તરી 24 થઈ ગયું. આ જે છે એને સમીકરણ નંબર 4 આપીશું. ઓલ્ટરનેટિવ ગુણ્યા પછી ટૂંકમાં ચલ x કે ચલ y ના સહગુણકો સમાન બનાવ્યા પછી એ જે બંને સમીકરણો છે એમાં તમારે લૂપની રીત વાપરવી પડશે. તો અહીંયા સમીકરણ નંબર 3 અને સમીકરણ નંબર 4 માં
લોપની રીતનો આપણે ઉપયોગ કરીએ તો સમીકરણ નંબર 3 અને 4 ને લોપની રીતે ઉકેલતા તો સમીકરણ નંબર 3 અને 4 અહીંયા આપણે લખીશું પહેલા તો 8x છે પ્લસ અહીંયા 6y છે બરાબર 34 આ જે છે સમીકરણ નંબર અહીંયા આપણે 3 ને લખ્યું એના નીચે સમીકરણ નંબર 4 લખીશું અહીંયા 21x પ્લસ 6y અને અહીંયા 24 આમાંથી આપણે આને બાદ કરવું પડશે કારણ કે તમે બાદ બાકી લેશો તો અહીંયા પ્લસ 6y માઈનસ 6y ઉડશે એમ જોઈએ પ્લસ 6y અને માઈનસ 6y એનો અહીંયા આપણે લોપ થઈ ગયો અહીંયા 8x છે અને અહીંયા 21x છે તમે એનું સાદું રૂપ આપો અહીંયા કેટલા આવશે તમે જુઓ અહીંયા 21 માંથી આપણે અહીંયા તમારે 8 ને કાઢો તો 13 આવશે અહીંયા 13x થઈ ગયું સોરી પ્લસ છે ને બરાબર ચલો અહીંયા માઈનસ એટલે અહીંયા માઈનસ 13x આવશે માઈનસ 13x અને આ બાજુ અહીંયા માઈનસ 24 અને પ્લસ 34 છે તમે જુઓ અહીંયા 34 માંથી તમારે 24 ને માઈનસ કરો છો કેટલા આવશે અહીંયા 10 આવશે આ પ્રમાણે તમારી જોડે સ્ટેપ થશે અહીંયા 8x છે અને અહીંયા માઈનસ 21 છે એ તો 21 માંથી 8 ગયા એટલે અહીંયા કેટલા આવશે 13 આવશે અને મોટી સંખ્યા જે માઈનસ 21 છે તો એની આગળ અહીંયા માઈનસ છે તો અહીંયા આપણે શું લખીશું માઈનસ લખીશું અહીંયા એક સંખ્યા પ્લસ છે એક સંખ્યા માઈનસ છે 34 માંથી 24 ગયા એટલે કેટલા આવશે અહીંયા 10 આવશે ચલો અહીંયા x તો જે સહગુણક -13 છે એને આપણે દૂર કરો છે બરાબરની આ સોરી નીચે છેદમાં જશે તો અહીંયા x કેટલા આવે આ માઈનસ આ બાજુ આવશે 10/13 આ જે છે એ x ની કિંમત છે તો અહીંયા આપણને એક આવી કિંમત મળી ગઈ અહીંયા x ની હવે આ જે x ની કિંમત છે એને આપણે કોઈ પણ સમીકરણમાં મૂકીએ તો x બરાબર -10/13 x બરાબર -10/13 ની કિંમત સમીકરણ નંબર 3 અથવા 4 તમારે જેમાં મૂકવી હોય એમાં સમીકરણ નંબર 3 માં મૂકી આપણે સમીકરણ 3 માં મૂકતા તો સમીકરણ નંબર 3 આપણે અહીંયા લખીશું 8x વત્તા 6y બરાબર 34 વત્તા 6y બરાબર 34 આમાં x ની કિંમત આપણે કેટલી મૂકી દઈશું અહીંયા 8 x ની જગ્યાએ અહીંયા -10/13 મૂકીશું પ્લસ 6y બરાબર 34 સાદું બાપો તમે કોઈ છેદ ઉડશે નહીં ઉડે તો 8 ને અહીંયા ખાલી ગુણી નાખો તો -80/13 પ્લસ 6y બરાબર 34 આ -80/13 જે છે એને બરાબરની આ બાજુ લાવવા છે કેવા થઈ ગયા પ્લસ થઈ ગયા તો આ બાજુ કેટલા વધેલા છે તમારી પાસે 6y વધેલા તો 6y બરાબર 34 -80/13 ને બરાબરની આ બાજુ લાવી કેવા થઈ ગયા પ્લસ 80/13 થઈ ગયા ચિહ્ન બદલાઈ જાય માઈનસ ની આ બાજુ તમે લાવશો એટલે અહીંયા પ્લસ થઈ ગયું ચલો આના નીચે કઈ નહીં હોય તો કેટલા હશે એક હશે અહીંયા આપણે દસા લઈએ 6y એમને એમ રાખીએ છીએ અહીંયા 13 અને 1 નો લસા કેટલો આવશે 13 આવશે ચલો 13 ને 1 વડે ભાગી નાખો તો 13 આવશે 13 ને તમારે 34 સાથે ગુણવા છે અહીં આપણે ગુણાકાર કરીએ 34 અને 13 નો અહીં આપણે ગુણાકાર કરીએ તો 34 એકા 34 અહીંયા 4 કરી 12 અહીંયા 10 2 4 442 આવશે કેટલો આવશે 442 અહીંયા 442 અહીંયા પ્લસ તો અહીંયા પ્લસ ફરીથી 13 ને 13 વડે ભાગી નાખો તો 1 એ 1 નો ઉપર 80 સાથે ગુણ્યા કેટલા થઈ ગયા 80 થઈ ગયા આ બેનો આપણે સરવાળો કરીએ therefore 6y બરાબર ચલો 442 + 80 અહીંયા 2 પછી અહીંયા 8 ને 4 12 અહીંયા 5 522/13
અહીંયા જે y નો સહગુણક 6 છે એને આપણે દૂર કરવો છે નીચે આની જોડે છેદમાં આવશે અહીંયા therefore y બરાબર 522/6 ગુણ્યા 13. હવે અહીંયા કોઈ છેદ પૂરશે તો અહીંયા આપણે ઉડાડીશું. અહીં તમે જુઓ અહીંયા 500 છે એટલે 250 એ થશે અને 11 બીજા આવશે એટલે થોડા તમારે કેટલા થઈ ગયા અહીંયા 1 6 અને 261 આવશે અને અહીંયા એક છેદ ઉડી જશે બે વાળો તો અહીંયા ઉડાડી દઈએ આપણે. અહીંયા 261 અને અહીંયા ઉડી ગયા એટલે કેટલા વધ્યા? અહીંયા 3 વધેલા છે. ફરીથી 261 ને તમે 3 એ ભાગી શકશો. જુઓ અહીંયા 261 એને આપણે 3 એ ભાગીએ અહીંયા 3 8 24 2 1 3 સીધા 21 તો કેટલા હશે? 87 આવશે. તો અહીંયા 87 તરી 261 ટૂંકમાં ઉપર 87 વધેલા છે તમારી પાસે. therefore y બરાબર ઉપર 87 વધેલા છે અને નીચે એકલા કેટલા વધેલા છે? 13 વધેલા છે. આ જે છે એ y ની કિંમત છે. અહીં તમે જે લાવ્યા છો એ y ની કિંમત લાવ્યા છો. આ જે છે x ની કિંમત છે. તો ટૂંકમાં સમીકરણનો ઉકેલ અહીં આપણને મળી ગયો છે. તો અહીં આપણે નીચે લખી શકીએ. આમ સમીકરણનો ઉકેલ xy કેટલો છે? x ની કિંમત તમે કેટલી લાવ્યા? -10/13 અહીં લખીશું -10/13 અને y ની કિંમત તમે કેટલી મેળવેલી છે? અહીંયા 87/13 અહીંયા લખીશું 87/13. આ જે છે એ સમીકરણનો ઉકેલ છે. તો આ પ્રમાણે કોઈ પણ સમીકરણ યુગ્મ તમને આપેલું હોય તો તમે લૂપની રીતે અહીં આપણે જે મુદ્દાઓ તમને 5 મુદ્દાઓ લખાવ્યા એ મુદ્દાને અનુસરીને ગમે તે સમીકરણ યુગ્મનો તમે ઉકેલ મેળવી શકશો. હવે આના પછી બીજી રીત આવશે, ક્રેમરની રીત છે, ચોકડી ગુણાકારની રીત છે. એ આપણે હવે પછીનું જે નેક્સ્ટ લેક્ચર આવશે એની અંદર શીખીશું.